આદિવાસી એકતા, અરે બોલો, એમની મેલ પડાય. આદિવાસી એકતા, આદિવાસી એકતા. ધન્યવાદ મિત્ર. અગાઉના વક્તાઓ જે ખૂબ સરસ મજાની વિશ્વ આદિવાસી દિવસ શું છે અને એને ક્યાંથી ઘોષણા કરવામાં આવી અને શા માટે એનું મહત્વ છે અને શા માટે ઉજવી હશે એ વિશે ખૂબ તમને વિસ્તૃત એમના ભાષણમાં માહિતી આપી. મેં થોડું એના ઉપર જઈને થોડી વાત કરીશ એના જ વિશે. આજે 31મા વિશ્વ આદિવાસી દિવસ કવાંટ તાલુકાના રાયપુર ફૂટબોલ ક્લબ ગ્રાઉન્ડની અંદર આપણે ઉજવી રહ્યા. આયોજન કમિટીના મેમ્બરો, આજની જે 31મા વિશ્વ આદિવાસી દિવસના ગામના પૂંજારા અધ્યક્ષ, જો સમાજની અંદર ક્રાંતિ લાવી શકે એવા નવયુવાનો. મિત્ર, દેશની આઝાદી હોય કે બીજી કોઈ પણ આઝાદીની જો લડાઈ હોય તો એ લડાઈ જેમના વગર લડાઈ જીતાઈ નથી એવી મહિલાઓ અને આપણા આદિવાસી રાઠવા સમાજ અને અન્ય સમાજના ગવર્નમેન્ટ કર્મચારી, બુદ્ધિસ્ટ વડીલો, હું સૌનો તહેદિલથી આભાર વ્યક્ત કરું. મિત્ર, વિશ્વ આદિવાસી દિવસ કેમ આદિવાસીઓને જ વિશ્વ આદિવાસી દિવસ, બીજા બધા સમાજના લોકોને કેમ નહીં? એ પણ મહત્વની વસ્તુ છે. આજે ગુજરાતની અંદર ઉમરગામથી અંબાજી સુધી 29 જાતિમાં વહેંચાયેલો સમાજ 1,25,00,000 આદિવાસી સમાજ છે. આપણી પોપ્યુલેશન 29 જાતિમાં વસતો સમાજ. અને ગુજરાતની અંદર કમસે કમ 1,25,00,000 આદિવાસી સમાજ. અને 1992માં એની ઘોષણા થઈ અને 94માં વિશ્વ આદિવાસી દિવસ તરીકેની ઉજવણીની શરૂઆત થઈ. અને મિત્ર, આટલો મોટો સમાજ હોય તેમ છતાં સરકાર ગમે તે હોય પણ વિશ્વ આદિવાસી દિવસને જાહેર રજા સરકારી કેલેન્ડરમાં ઘોષિત કર્યો નથી. એ આપણા માટે દુઃખદ બાબત છે. જ્યારે મુઠ્ઠીભર લોકો, જેનો એક સરપંચનો સભ્ય ન જીતે એવા સમાજને તમે જાહેર રજા ઘોષિત કરી, એના મનમાં આખા ગુજરાત અને આખા દેશમાં જાહેર રજાઓ ઘોષિત કરો. જ્યારે આટલો મોટો સમાજ અને યુનાઇટેડ નેશને વિશ્વ આદિવાસી દિવસ તરીકેની જો ઘોષણા કરતા હોય અને આ સરકારોને આદિવાસીઓ પ્રત્યે કોઈ માન ના હોય તો આવી સરકારનો કોઈ મતલબ નથી. મિત્ર, આ દુઃખ સાથે મારે કહેવું પડે. મિત્ર, યુનાઇટેડ નેશન 1945 ઓક્ટોબર 30 તારીખે આ ભારત સરકાર યુનાઇટેડ નેશનમાં પાર્ટિસિપેટ કર્યું અને 192 દેશનું આખું ફોરમ બને અને ફોરમની અંદર 191 દેશ પોતાના દેશના આદિવાસીઓની કેટલી જાતિઓ પોતાના દેશમાં રહે છે અને કેટલા ટકા આદિવાસી લોકો રહે છે એની યાદી યુનાઇટેડ નેશનમાં જાહેર કરી. અને ભારત સરકાર 1945માં યુનાઇટેડ નેશન સાથે પાર્ટિસિપેટ કર્યું અને આજ દિન સુધી ભારતમાં કેટલા આદિવાસી લોકો વસે છે એનો કોઈ આંકડો નથી યુનાઇટેડ નેશન પાસે. કઈ તમે લડાઈની વાત કરો, તમને પ્રોપર નોલેજ જ નથી. કેવી તમે લડાઈ લડવાના? તો ભારત સરકાર પહેલા ભારતમાં કેટલી જાતિમાં વસેલો સમાજ અને કેટલા ટકા વસ્તી ભારતમાં છે એ પહેલી જાહેરાત કરે. અરે ભારત સરકારનું ડેલિગેશન જાય યુનાઇટેડ નેશનમાં અને ત્યારે એમને પૂછે
કે ભારતમાં કેટલા ટકા આદિવાસીઓ છે, ત્યારે આ લોકો એવો જવાબ આપે કે ભારતમાં કોઈ આદિવાસી જ નથી. તારે યુનાઇટેડ નેશનમાં ફરી એમને સવાલ પૂછે કે દેશ આદિવાસીઓનો છે અને ભારતમાં આદિવાસી નથી. સાલું ગળે ઉતરે એવી વાત નથી. ત્યારે આ લોકો એવો જવાબ આપે કે ભારતમાં આદિવાસીઓ હતા, પણ એ કેટલાક ક્રિશ્ચિયન બની ગયા, કેટલાક હિન્દુ બની ગયા, કેટલાક મુસ્લિમ બની ગયા. એ ધર્માંતર કર્યું હોવાના કારણે ભારતમાં કોઈ આદિવાસી નથી. અને તમે બે ગર્વ લઈએ, ગર્વ સે કહો હમ હિન્દુ હૈ. અરે ભાઈ, હિન્દુમાં રહીને તમારું કેટલું છે તમે જાણો છો? જ્યારે આદિવાસી સમાજને કોઈ જળ જંગલ જમીનનો પ્રશ્ન હોય, પોતાના અસ્તિત્વનો પ્રશ્ન હોય, વિસ્થાપિતનો પ્રશ્ન હોય, આદિવાસી સમાજ ભેગા થઈને લડે તો હિન્દુત્વની રક્ષા કરનારા સંગઠનો આદિવાસીની પડખે કેમ નથી આવીને ઉભા રહેતા? એમની પણ ફરજ બને છે, જો સાચા અર્થમાં તમે અમને હિન્દુ ગણતા હોવ તો. પ્રોફેસર સાહેબે સરસ મજાની વાત કરી. સૌથી વધારે દેશની અંદર આદિવાસીઓનું સૌથી વધારે શોષણ થયું છે. આ દેશની અંદર સૌથી વધારે છૂતછૂત થયું હોય તો શિડ્યુલ કાસ્ટ સાથે થયું છે. મિત્ર, આપણા સમાજમાંથી કોઈ પણ માણસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગવર્નમેન્ટ એમ્પ્લોય તરીકે એને નોકરી મળે અને ત્યાં સોસાયટીમાં મકાન રાખવું હોય તો આજે એને પૂછવામાં આવે તમે કઈ જાતિમાંથી આવો છો? અને જો આદિવાસી કાં તો દલિત હોય તો એને કોઈ પણ સોસાયટીમાં મકાન આપવામાં નથી આવતું. આ પરિસ્થિતિનું નિર્માણ છે. આજે જેનજીઓ આખા દેશની અંદર લડાઈ લડી રહ્યા છે પોતાના શિક્ષણ અને નીટના પેપર માટે. ત્યારે જેનજીની જે આખી લડાઈને લીડ જો કરી હોય તો એ જમ્મુ અને કાશ્મીરના સોનમ વાંગચુક, એ પોતે એક વૈજ્ઞાનિક, એ માણસે આ લડાઈ માટે એને ધરણા કર્યા, હમણાં ઉપવાસ કર્યા. અને એ લડાઈને લીડ કરનારા બીજા આપણા અભિજીત એક દલિત સમાજમાંથી બિલોંગ કરે છે. તો મિત્ર, લડાઈ આખું દેશની અંદર ક્રાંતિ થાય એવી લડાઈ ચાલી રહી. તો એ લડાઈને દબાવવા માટે આ બધા જે પાખંડવાદી લોકો છે, બહારથી આવેલા યુરેશિયન આર્ય, જે ભારત તરફ આવેલા ઇમિગ્રેટ લોકો કહેવાય, એ લડાઈને દબાવવા માટે ત્યાં તો દલિત અને આદિવાસીઓ આંદોલન કરે છે. એટલે અનામતનો મુદ્દો લાવીને મૂકી દીધો. આ પરિસ્થિતિ છે. એટલે આ જે ભીડ છે, ભીડ અગાઉ ડોક્ટર ગબ્બરસિંહે કીધું કે આ ભીડ લડાઈમાં પરિવર્તિત થઈ જાય તો સરકારોની તાકાત નથી આપણા અધિકારો છીનવે. હમણાં તાજેતરમાં છોટાઉદેપુરની અંદર જાણવા મળ્યું કે છોટાઉદેપુરની અંદર આપણા આદિવાસી સમાજના દીકરાઓ વિશ્વ આદિવાસી દિવસને સેલિબ્રેટ કરવા માટે, ઉજવણી કરવા માટે એ લોકો પ્રશાસન અધિકારીઓ સાથે પરમિશન લેવા ગયા. અને ત્યાંના મામલતદાર અને કલેક્ટર અને પોલીસો એને પરમિશન નથી આપ્યું. અરે ભાઈ, યુનાઇટેડ નેશને ઘોષિત કરેલો દિવસ, એ કલેક્ટર હોય કે કલેક્ટર હોય કે ડીએસપી હોય, તમારું પરમિશનની અમને કોઈ જરૂર નથી. પરંતુ આપણા સમાજના જે દીકરાઓ હતા એ સરકારના સંકલનમાં રહીને 9મી ઓગસ્ટને સેલિબ્રેટ કરવા માટે પરમિશન લેવા ગયા. અને તમે આદિવાસી દીકરાઓ સાથે મનમાની કરો? અરે, હું તો દાવા સાથે કહું, આ દેશ તમારા બાપનો નથી, આદિવાસી લોકોનો દેશ છે. અને બેરિકેટિંગ રિઝર્વ સીલ એરિયા છે 5મી અનુસૂચિ વિસ્તારમાં, કે રાજ્ય કે કેન્દ્ર સરકારની એક ઇંચ જમીન નથી, તમારા બાપની જાગીર નથી, અને તમે આદિવાસીઓને હેરાન કરો છો. એટલે મારે આ તબક્કે યુવાનોને કહેવું છે, જો આજે નહીં જાગીશું તો તમારી મારી જમીનમાં ખનિજ છે, ખનિજ. અને ખનિજથી આખા દેશનું અર્થતંત્ર ચાલે છે. અને એ અર્થતંત્ર ચલાવવા હોય, અદાણી અંબાણીને જમીન આપી હોય તો આદિવાસીઓને એન પ્રકારે અહીંથી માઇગ્રેશન કરવા પડે. આજે સરદાર વલ્લભ પટેલનું સ્ટેચ્યુ લાયા, 8 ગામના આદિવાસીઓની જમીન લઈ લીધી, બીજા 28 ગામડા અર્થરેરર કાઢવા માટે વેદાંતા કરતા મોટી મોટી પ્રોસેસ કંપનીઓ આવે છે. નસવાડીમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવે, એમાં 18 ગામડા ઉજળે. 28 ગામ વચ્ચે બીજો હાઇડ્રો પ્રોજેક્ટ આવે.
કાલે કોઈ બીજી યોજનાઓ લાવશે અને યોજનાના નામ પર, વિકાસના નામ પર આદિવાસીઓની જમીન હડપવાના ધંધા છે. આ સરકારોને ઓળખી લેજો. એટલે આ ઇમ્પોર્ટન્ટ વાત જ છે. હું કઈ રાજકીય પાર્ટીની વાત નથી કરતો. હું રાજકીય શું ખરો, પણ સમાજથી ઉપર ઉઠીને હું કોઈ દિવસ રાજકારણ નહીં કરું. સમાજ પહેલું છે, પાર્ટી પછી છે. જોહાર, જય આદિવાસી.